એશિયાટિક લાયનને નજીકથી જોવા માટેનું એકમાત્ર સ્થળ એટલે સાસણગીર। વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે, જેને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ અને ગીર વિસ્તાર જે છે કે જ્યાં રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ કરીને 31મી ઉજવણી દરમિયાન લોકો દૂર દૂરથી ગીર વિસ્તારમાં આવે છે અને આ ઉજવણીના ભાગરૂપે અનેક રિસોર્ટમાં મોડી રાત સુધી ડીજે સાથે ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે। તો ગીર બોર્ડર નજીક આવેલા આવા રિસોર્ટમાં થતી પાર્ટીઓના કારણે થતું જે ધ્વનિ પ્રદૂષણ છે તે ગીર જંગલમાં વસતા સિંહ, દીપડા, હરણ સહિતના વન્ય પ્રાણીઓ માટે ભારે તકલીફરૂપ બનતું હોય છે અને આ અવાજથી પ્રાણીઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોવાની શક્યતાઓ છે। તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વન સંરક્ષણ અધિનિયમ 1972 કે જે હેઠળ સુરક્ષાને લગતા અનેક નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં હાલ તે માત્ર કાગળ પર જ અમલમાં હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે। આ મુદ્દે ગીર વિસ્તારના આગેવાન અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું કે ભારત સર્વધર્મને માનનારો દેશ છે અને આપણા માટે નવું વર્ષ એટલે દિવાળી, 31મી ઉજવણી સામે કોઈ વિરોધ નથી, પરંતુ ઉજવણી એવી હોવી જોઈએ કે આસપાસના લોકો, પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય। જો ઉજવણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરવી જ જોઈએ અને સાથે જ તેમણે લોકોને પણ શાંતિપૂર્વક તહેવાર ઉજવવાની અપીલ કરી હતી। પાર્ટી સૌ ઉજવતા હોય છે, વર્ષ નવું બનાવતા હોય છે, ત્યારે જુનાગઢ જિલ્લાના આ સાસણ પંથકમાં સાસણની આજુબાજુમાં નાના નાના રિસોર્ટો આવેલા છે, ફાર્મ હાઉસ છે, મોટા રિસોર્ટ પણ છે, પરંતુ સરકારની ગાઈડલાઇન્સ મુજબ આ ફાર્મ હાઉસમાં કે રિસોર્ટમાં જે 31મી પાર્ટી ઉજવાતી હોય એમાં ઢોલ નગારા કે મોટા સંગીતો કે ફટાકડા ફોડીને વન્ય પ્રાણીને નુકસાન થાય તો આ વિસ્તારના એક નાગરિક તરીકે, આગેવાન તરીકે હું સૌને અપીલ કરું છું કે આ પ્રકારની પાર્ટી નહીં ઉજવવી જોઈએ। વન્ય પ્રાણી કે જીવ જંતુ કે પક્ષીઓને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારે સાયલેન્ટલી તમારું નવું વર્ષ બનાવવું જોઈએ। આ વિસ્તારના વન સંરક્ષક આ બંને ટીમો પણ ફિલ્ડમાં પેટ્રોલિંગમાં રહેશે, જે ચોક્કસ હકીકત અને બાતમીના આધારે કાર્યવાહી કરશે। વધુમાં જે ચેકપોસ્ટ અને વાહન ચેકિંગના પોઈન્ટ છે ત્યાં તૈનાત રહેનાર ટીમ પાસે બોડી વોર્ન કેમેરા, રિફ્લેક્ટર જેકેટ, બ્રેથ એનાલાઇઝર અને લાઇટ બેટન રહેશે। મુખ્યત્વે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ખ્યાલ છે કે ડ્રિંક કરીને ગાડી ચલાવે છે અને એક્સિડન્ટમાં કેટલા લોકોની જિંદગીઓ, તેમના પરિવારનો માળો વિખાતો હોય છે, તો આ પ્રકારના બનાવો ના બને તેના તકેદારીના ભાગરૂપે આ ચેકપોસ્ટ ઉપર પૂરતી કાર્યવાહી થાય તે માટે પોલીસ સ્ટાફને પણ બ્રીફિંગ કરવામાં આવેલું છે।